નમસ્કાર મારા વાલા બાળકો, સ્વાગત છે આપનું મનપસંદ યુટ્યુબ ચેનલ ઓચિન કોચિંગ ક્લાસીસના ડિજિટલ પ્લેટફોર્મ પર. બાળકો, આપણને ખ્યાલ છે કે આપણે એનએમએમએસ અને જ્ઞાન સાધનાની સેટ વિભાગની, જેમાં ગણિત, સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનના પ્રશ્નો હોય છે, એમાં ગણિત વિભાગના જે પ્રશ્નો છે એમાં ચેપ્ટર વાઇઝ આપણે સિરીઝ ચાલુ કરેલી છે. એમાં આજે આપણે બાળકો પાઠ 30 સુધી પહોંચી ગયા છીએ. એમાં ત્રિકોણ અને તેના ગુણધર્મોના પ્રશ્નો 581 થી 600 સુધીનું આપણે સંપૂર્ણ એનાલિસિસ કરવાનું છે. બાળકો, જો આગળના ચેપ્ટરોના વિડીયો તમે ના જોયા હોય તો કોઈ વાંધો નહીં, તમે હજી પ્લેલિસ્ટમાં બધા જ વિડીયો છે, તમે શાંતિથી એને જુઓ, એની પ્રેક્ટિસ કરો. તમારા આજુબાજુના મિત્રો, તમારા કોઈ પણ સંબંધી રિલેટિવમાં ભાઈ બહેન જે ભણતા હોય, બધા જ આ વિડીયો બતાવો, કારણ કે આ વિડીયો આપણા ચેપ્ટરોના જ છે. ભરપૂર ખૂબ ફાયદો થશે, એમાં પ્રેક્ટિસ કરવા મળશે અને તમને એનએમએમએસ અને જ્ઞાન સાધનાની પરીક્ષામાં પણ ભરપૂર પ્રેક્ટિસ અને ફાયદો કરવા મળશે. બાળકો, એક વાત તમને જણાવી દઉં કે પીએસસીની એક્ઝામ જે હમણાં લેવાની, એમાં આપણે એક જ પેપરનું સોલ્યુશન કરાવ્યું હતું અને એમાંથી બાળકો 25 જેટલા પ્રશ્નો આપણે એક પેપર સેટમાંથી આવી ગયા. હવે બાળકો, આમાં જે આપણે એનએમએમએસ અને જ્ઞાન સાધનાની પરીક્ષા છે, તો એનએમએમએસની પરીક્ષા આવશે એ પહેલા પણ આપણે પ્રેક્ટિસ પ્રશ્નોની ભરપૂર પ્રેક્ટિસ કરાવવાની છે. સેટ વિભાગ આખે આખો અને મેટ વિભાગ પણ પૂરેપૂરો કમ્પ્લીટ આપણે એકદમ ફ્રીમાં બેઝિકથી તમને સમજાવતા હસી મજાકથી ફર્સ્ટ ક્લાસ રીતે ભણાવવાનું છે. તો એના માટે જોડાયેલા રહેજો. આગળના વિડીયો પણ માટે પણ તમે આ માટે જોડાયેલા રહેજો. તમારા કોઈ ભાઈ બહેન હોય એને લિંક ફટાફટ શેર કરી દેજો અને બધા જ આ વિડીયોનો ભરપૂર ફાયદો થાય એ માટેનું જણાવજો. વધારે સમય એને લેતા બાળકો, આપણે આપણા કામ તરફ આગળ વધીએ. ત્રિકોણ અને તેના ગુણધર્મો, ધોરણ 8 પ્રશ્નો 581 થી 600. એમાં સૌથી પહેલો પ્રશ્ન છે કે ત્રિકોણની બાજુની લંબાઈ 10 સેમી અને 6.5 સેમી અને એ સેમી છે. મતલબ ત્રણેય બાજુના માપ તમને અહીંયા આપ્યા છે. એમાં એ સેમી છે એ અજ્ઞાત છે. જ્યાં એ પૂર્ણ સંખ્યા છે. ધ્યાન રાખજો, પૂર્ણ સંખ્યાનો મતલબ એવો થાય કે 0 પણ હોઈ શકે, 1 પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે, 3 પણ હોઈ શકે, પણ પોઈન્ટમાં ના હોય, એને કહેવાય પૂર્ણ. હવે એમાં એની ઓછામાં ઓછી કિંમત કઈ હોઈ શકે? ઓછામાં ઓછી કિંમત મેળવવાની છે. હવે બાળકો, જ્યારે પણ ઓછામાં ઓછી શબ્દ તમને વાપર્યો હોય ત્યારે તફાવત બાજુ હોય. ઓછામાં ઓછું, વધુ કે ઓછા, કાં કે આવા બધા શબ્દો હોય ત્યારે તફાવતની વાત એમાં હોય. હું તમને એક વાત કહું, માની લો આ ત્રિકોણ છે, એ, બી અને સી. હવે બાળકો, માની લો આનું 10 સેમી છે અને આનું માપ 6.5 સેમી છે. બાળકો, એક વાત તમને જણાવી દો કે ત્રિકોણના, ચતુષ્કોણના આ બધા જે ચેપ્ટરોના પ્રશ્નો છે બધા થિયરી બેઝ છે. તમને એના થિયરીના પોઈન્ટો બધાની ખબર હશે અને ના ખબર હોય તો કોઈ વાંધો નહીં, અહીંયા સારી રીતે તમને થિયરી પણ સમજાઈ જશે. આપણે એવી રીતે બાળકો ભણવાનું છે. એટલે થિયરી ઉપર ત્રિકોણના અને પરિમિતિના, ક્ષેત્રફળના, ચતુષ્કોણના આ બધા જ પ્રશ્નો આના ઉપર થિયરી ઉપર છે. હવે બાળકો, ત્રિકોણમાં તમને ખબર છે કે બે બાજુનો સરવાળો હંમેશા ત્રીજું બાજુ કરતા કેટલો હોય? વધારે હોય. બરોબર? અહીંયા એ આપેલું છે, આનું માપ, આ બે માપ આપેલા છે, આનું માપ એ આપેલું છે. આ બેનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધારે હોય. અને ત્રિકોણના ગુણધર્મોમાં બીજી વાત કે બે બાજુઓનો તફાવત હંમેશા ત્રીજી બાજુ કરતા કેટલો હોય? ઓછો હોય. હવે તમે આ બે બાજુનો તમે તફાવત કરો, 10 - 6.5 તમને મળે 3.5. હવે તમને ઓછામાં ઓછી કિંમત તમને કીધી છે, એટલે આની એકદમ નજીકની કિંમત કીધી છે. અને કેવી કીધી છે? પૂર્ણ સંખ્યા કીધી છે. તો આમાંથી પૂર્ણ સંખ્યા કોણ છે? જો ઓછામાં ઓછી 3 ના થઈ શકે, કારણ કે અહીંયા જવાબ આપણને તફાવત 3.5 મળ્યો છે. એટલે તમારે 3.5 ની ઉપર જ જવું પડે, કારણ કે તફાવત કરતા ઓછો હોય. તો આનો જવાબ તમને મળે બાળકો 4, કારણ કે 4 પૂર્ણ સંખ્યા છે અને એક ઓછામાં ઓછી સંખ્યા છે. એટલા માટે સમજાઈ ગયું. તમે થિયરી ના પણ વાંચી હોય, મારા આ શબ્દોને નોટ કરજો, એક સાઈડના નોટમાં લખતા જજો, તમને ભરપૂર ફાયદો થશે. આ પ્રશ્નનો જવાબ આવશે બાળકો 4. આગળના પ્રશ્ન તરફ ઉપર આપણે જઈએ બાળકો. આપેલ આકૃતિમાં PQ બરાબર PS છે, તો x ની કિંમત મેળવો. હવે સાંભળો, અહીંયા આકૃતિ તમને ફર્સ્ટ ક્લાસ દોરીને મેં રેડી જ રાખી છે. આ ત્રિકોણ બનાવેલો છે PQ અને R. એમાં PQ અને PS આ બેના માપો સરખા છે.
એટલે આ એક ત્રિકોણ સમલંબ ત્રિકોણ થઈ ગયો. હવે બીજી વાત, આ એક બહિષ્કોણ છે. જો આ ત્રિકોણ અંદરનો ત્રિકોણ, તમને ખબર છે બાળકો કે ત્રિકોણના ત્રણેય બાજુઓના માપનો સરવાળો 180 થાય. બરોબર, આ એક વાત. બીજી વાત કે રેખિક એક રેખા ઉપર જે ખૂણાઓ આવેલા હોય તો એના બહિષ્કોણ અને અંતઃકોણ એનો સરવાળો પણ કેટલો થાય? 180 થાય. તો આ એક રેખા ઉપર આવેલા છે તો આનો સરવાળો તમારે 180 કરવો હોય તો આ ખૂણો બાળકો બની જાય 70. બરાબર. હવે આ જો બાળકો પ્રશ્ન અહીંયા જો તમને 70 મળતો હોય તો એક જ ત્રિકોણમાં જો સમલંબ હોય તો સામેનો ખૂણો પણ તમને કેવો મળી જાય? 70 મળી જાય. બરોબર. હવે જો આ ખૂણો જો તમને 70 આવતો હોય તો આ એક જ રેખા પરના બધા ખૂણાઓની વાત થાય છે. તો હવે પી ક્યુ અને પી એસ આ કન્ડિશન એક છે, પી ક્યુ અને પી એસ બરાબર એક છે. તો જો હવે આ એક ત્રિકોણ હોય પી ક્યુ અને એસ, ત્યારે તમને આ બે 70 માપ મળ્યા, કારણ કે બહિષ્કોણનું માપ 110 હતું, અંતઃકોણનું માપ 70 થયું. આ બે ખૂણા એક સરખા થયા એટલે સામેનું માપ પણ 70 થયું. હવે આ એક વસ્તુને એક બાજુ મૂકી દો. પી એસ અને આર આ એક ત્રિકોણને તમે પકડો. આ ત્રિકોણને તમે પકડો તો આ ત્રિકોણમાં આવી રીતે ત્રિકોણ બન્યો તો આ બાજુ બહિષ્કોણ ગણાઈ ગઈ. આ ત્રિકોણની, હું આ ત્રિકોણની વાત કરું છું. બરાબર. જો આ ત્રિકોણની બહિષ્કોણ ગણાઈ ગઈ હોય તો અંદરનો ખૂણો કેટલાનો થાય બાળકો? 110 નો. કારણ કે એક જ રેખા ઉપરના ખૂણા હોય તો એનો સરવાળો કેટલો થાય? 180 થાય. આ વાત દિમાગમાં ફિટ થઈ ગઈ. હવે તો આપણું કામ ઈઝી થઈ ગયું. જો આ બે ખૂણા તમને મળી ગયા હોય તો ત્રિકોણનો આ ત્રીજો ખૂણો તમને મળી જાય, કારણ કે ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. આમાં રમત આખી ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય, એક જ રેખા ઉપર આવેલા બહિષ્કોણ અને અંતઃકોણનો સરવાળો પણ 180 થાય. અને ત્રીજી વાત, સમલંબ જ્યારે ત્રિકોણ હોય ત્યારે તેમના સામે સામે ખૂણા પણ એક સરખા હોય. આવું લખતું જવાનું. હવે આ બેનો તમે સરવાળો કરો 110 + 25 બાળકો તમને મળે 135. હવે તમારે ત્રણેય ખૂણાનો સરવાળો 180 કરવો છે. તો આ ખૂણાનું માપ તમને મળી જાય 180 કરવામાં. 180 માઇનસ તમે 135 કરો એટલે બાળકો તમારો જવાબ આવે 45. બરાબર. એટલે આ ખૂણાનું માપ થાય 45. બરાબર બાળકો. શાંતિથી વ્યવસ્થિત જે એક એક સ્ટેપ મેં સમજાવ્યા છે કે આ બહિષ્કોણ કહેવાય, અંતઃકોણ ખૂણો 70 થયો કારણ કે 180 એક રેખા ઉપર આવેલા હોય. જો આ ખૂણો 70 હોય તો સામેનો ખૂણો પણ 70 મળે, કારણ કે આ એક સમતલના એક સમલંબ ત્રિકોણ છે. હવે આ જો આ બે એક બાજુ હોય સીધી તો આ ત્રિકોણ તમારે બનાવવો હોય તો આ બહિષ્કોણ ગણાઈ ગયો 70, તો આ અંતઃકોણ 110 થાય. અને બે ખૂણાના માપ તમને મળી ગયા છે તો એમનો સરવાળો તમે કરો 180 કરવા માટે તમારે આ બેના સરવાળામાંથી 180 માંથી બાદ કરવા પડે તો તમને આ ફોર્મ મળી જાય. મળી ગયો આપણને x. બરોબર. એટલું શાંતિથી બાળકો ભલે ફ્રી છે પણ તમારા કોઈ પણ પ્રશ્નને આપણે અટવાવા દેવાના નથી. પીએસસીમાં બાળકોને ભરપૂર ફાયદો થયો છે. તમે પણ બાળકો ભરપૂર ફાયદો લો. એનએમએમએસ અને જ્ઞાનસાધની પરીક્ષામાં સ્કોલરશિપ તમે રમતા રમતા મેળવો એવા તમને કરી દેવાના છે. આગળનો પ્રશ્ન, કાટકોણ ત્રિકોણમાં કાટખૂણા સિવાયના બે ખૂણા ક્યાં હોય? તમને ખબર છે બાળકો કે કાટકોણ ત્રિકોણ આવી રીતે બને. બરાબર. આ ખૂણો થયો કાટકોણ. કાટકોણના ખૂણાનું માપ હોય 90. હવે જો આ ખૂણાનું માપ 90 બની જતું હોય તો બીજા બે ખૂણા કેટલા હોય? નાના જ હોય ને. એ કાંઈ થોડા મોટા થઈ જવાના છે? કારણ કે અહીંયાથી આમ તમે ખૂણો માપો તો બે ખૂણા કેવા થાય? નાના થાય. એટલે લઘુકોણ હોય. 90 થી જે નીચેના ખૂણા હોય એને શું કહેવાય? લઘુકોણ કહેવાય. બરાબર બાળકો. આગળનો પ્રશ્ન, ત્રિકોણમાં એક ખૂણો 90 નો હોય. 90 નો એક ખૂણો હોય એટલે એનો મતલબ એ કાટકોણ ત્રિકોણની વાત કરે છે. બરાબર. સીધું સ્થાપિત દેવાનું, બીજું કઈ જોવાનું જ નહીં. 90 ની વાત થઈ એટલે કાટકોણ. એક ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય તો શું કીધું છે? બાકીના બે ખૂણા 45 ના હોય, બાકીના બે ખૂણામાં એક ખૂણો 90 નો હોય અને બાકીનો ખૂણો 45 નો થાય. અને ત્રીજી વાત કે બાકીના બે ખૂણા કોટિકોણ હોય. હવે પહેલી વાત કે આ બે ખૂણા જે છે જો આ 90 ના હોય તો આવું આપણને ફાઇનલ થોડી ખબર જ છે કે આ બે 45 ના જ છે.
માપી તો શકીએ નહીં. અલગ અલગ ફેરફાર, માની લો કે આ 60 હોય અને આ હોય 30, અલગ અલગ હોઈ શકે. પછી એટલે એક વિધાન તો એમાં કંઈ નહીં આવે, માત્ર એક, એટલે એક ઉપર મારી દો ચોકડી. પછી માત્ર 2, તો માત્ર 2 માં શું કીધું, બાકીના 2 ખૂણામાં એક ખૂણો 90 નો હોય. ખોટી વાત. જો આ 90 નો બની જતો હોય તો આ 90 નો શક્યતા છે જ નહીં, ત્યારે બની જ ન શકે. કાટ ખૂણે દુભાગે ત્યારે જે ખૂણા બને, એટલે આને પણ મારી દો ચોકડી. હવે ત્રીજી વાત શું કીધું, બાકીના 2 ખૂણા કોટિકોણ હોય. કોટિકોણનો મતલબ એવો થાય કે 90 કરતા નાના હોય. તો આ 2 ખૂણા 90 કરતા નાના છે, આ 60 હોય ને આ 30 હોય, તો આપણી શક્યતા સાચી છે. આ ડી તો આ 2 ઉપર ચોકડી મારી દીધી, એટલે 1 ને 2 એની ઉપર ચોકડી લાગી ગઈ. આપણો જવાબ મળી ગયો, માત્ર 3. બરોબર બાળકો? કેટલું શાંતિથી, ખૂબ જ વ્યવસ્થિત તમે નોટ કરતા જજો, તમને ખૂબ જ પ્રશ્નને સમજવામાં મજા આવે. સોરી બાળકો. આગળનો પ્રશ્ન, ત્રિકોણની બાજુઓના માપ 3 સેમી, 4 સેમી અને 5 સેમી હોય તો કયો ત્રિકોણ બનશે? હવે બાળકો, જે 3 સેમી, 4 સેમી અને 5 સેમી છે એ ત્રિપુટી છે. ત્રિપુટી એટલા માટે છે કે પાયથાગોરસનો પ્રમેય છે કાટકોણ ત્રિકોણ માટે, કર્ણનો વર્ગ બરાબર 2 બાજુઓના વર્ગોનો સરવાળો. હવે તમે કર્ણનો તમે વર્ગ કરો બરાબર 2 બાજુઓ, બાજુ 1 અને બીજી બાજુ, એના વર્ગોનો સરવાળો કરો. હવે માની લો એક બાજુ 3 છે, બીજી બાજુ 4 છે, તો આનો વર્ગ કેટલો થાય? 9. આનો વર્ગ કેટલો થાય? 16. આ બેનો સરવાળો કેટલો થાય? 25. આની ઉપર છે વર્ગ. હવે તમારે અહીંયા કર્ણનો વર્ગ કરવો છે, તો એવી કઈ સંખ્યા અહીંયા તમે મૂકો જેનો વર્ગ કરતા તમને અહીંયા 25 મળે? તો અહીંયા તમે 5 મૂકી દો, તો 5 નો વર્ગ બરાબર 25. એટલો મતલબ કે આ એક સંખ્યા 5 છે. મતલબ કર્ણનો વર્ગ બરાબર 2 બાજુઓનો સરવાળો આપણને મળે. તો એવી સંખ્યા મળે, એનો મતલબ કે આ ત્રિકોણ કયો છે? કાટકોણ ત્રિકોણ બનશે આપણને અહીંયા જવાબમાં. બરાબર? કારણ કે પાયથાગોરસનો પ્રમેય હંમેશા કાટકોણ ત્રિકોણમાં જ લાગુ પડે. કર્ણનો વર્ગ, આ કર્ણ થઈ ગયો. આવી રીતે એક ચોરસ તમે વિચારો તો આવી રીતે વિકર્ણ નીકળે, અને આ વચ્ચેનો જે ભાગ હોય એને કર્ણ કહેવાય. તો આ જે બની ગયો એ કાટખૂણો બની ગયો, અને આ જે બની ગઈ 2 બાજુઓ, આ 2 બાજુઓનો વર્ગ બરાબર કર્ણના 2 બાજુઓના વર્ગનો સરવાળો બરાબર કર્ણનો વર્ગ થાય. આગળનો પ્રશ્ન બાળકો, ત્રિકોણ PQR માં શરૂઆતની જે થિયરી તમને પહેલો પ્રશ્ન સમજાયો એ જ પ્રમાણે આ પ્રશ્નનું સોલ્યુશન આવશે. ત્રિકોણ PQR દોરી નાખો. રફ પેજમાં દોરવા મૂંઝાવાનું નહીં, દોરી નાખવાનું શાંતિથી. PQ અને R કન્ડિશન જોતી જવાની. PQ માઇનસ QR બરાબર, ખોટી વાત. મેં તમને શું કીધું હતું શરૂઆતમાં? ત્રિકોણની 2 બાજુઓનો સરવાળો હંમેશા ત્રીજી બાજુ કરતા મોટો હોય. ત્રિકોણની 2 બાજુઓનો તફાવત હંમેશા ત્રીજી બાજુ કરતા કેવો હોય? નાનો હોય. બરાબર? તો હવે PQ માઇનસ QR ગ્રેટર ધેન નો મતલબ વધારે. બાળકો જોજો, ગ્રેટર ધેન અને લેસ ધેન યાદ રાખવું હોય ને એટલે આમ કોણી યાદ રાખવાની, કે આ બે કોની ઉપર કોણી મારે છે? આની ઉપર. એટલે જે કોણી મારે ને એ મોટું કહેવાય. આવડે આ કોણી મારે છે, આમ જોજો, આમ રાખે છે, અંગૂઠો એની પાસે ગયો છે, એટલે કોણી મારે છે આને, એટલે આ મોટા થયા. એનો મતલબ આ વિધાન ખોટું છે. બીજું, 2 બાજુઓનો સરવાળો, એટલે 2 બાજુ આ PQ PR બેનો સરવાળો આની કરતા નાનો છે, એ વાત ખોટી. આપણે કીધું 2 બાજુઓનો સરવાળો હંમેશા ત્રીજી બાજુ કરતા કેવો હોય? મોટો હોય. અને અહીંયા કીધું છે PQ માઇનસ QR લેસ ધેન PR. આ વાતમાં આપણને થોડુંક ગળે ઉતરે છે કે PQ 2 બાજુઓનો તફાવત ત્રીજી બાજુ કરતા કેવો હોય? નાનો હોય. થિયરી ટાઈપ છે. ત્રિકોણ, ચતુષ્કોણ, પૃષ્ઠફળ, ઘનફળ બધા જ પ્રશ્નો તમને બાળકો થિયરી ઉપર જ ચાલશે. હવે પ્રશ્ન છે, એક લંબચોરસની લંબાઈ 60 સેમી, વિકર્ણની લંબાઈ 61 સેમી, તો તેની પરિમિતિ શોધો. પરિમિતિ અને ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે ગુણાકાર, પરિમિતિ એટલે સરવાળો બધી બાજુઓનો. હવે લંબચોરસ તમને કીધો છે. જે બાળકોને આ પ્રશ્નનો જવાબ આપે છે કોમેન્ટ બોક્સમાં આપજો. 587 ABCD, અને એને આપણે જમ્પર વેરી વેરી ગુડ આપવાનું છે.
હવે આ માની લો લંબચોરસ છે, એમાં 60 સેમી, આ બાજુનું માપ માની લો 60 સેમી છે. વિકર્ણ એટલે વચ્ચેથી જે પસાર થતું હોય ક્રોસ, એને કહેવાય વિકર્ણ. એનું માપ 61 સેમી છે. હવે આ માપ તમારે મેળવવું પડે, તો જ આપણને ચારી બાજુ, કારણ કે આ જો 60 હોય તો આ ચતુષ્કોણમાં આ માપનું પણ, લંબચોરસમાં આ માપનું માપ પણ 60 હોય. પણ આપણે અહીંયા મેં તમને આ કાટખૂણો બને છે અને હમણાં જ લખાયું કર્ણનો વર્ગ બરાબર બે બાજુઓના વર્ગોનો સરવાળો. તો હવે અહીંયા એક બાજુનું માપ 60 છે, એક બાજુનું માપ 61 છે, આ બાજુનું માપ આપણે મેળવવાનું છે. એનો મતલબ કર્ણનો વર્ગ બરાબર બે બાજુઓ, બાજુ 1 પ્લસ બીજી બાજુ નો વર્ગોનો સરવાળો. હવે 60 નો વર્ગ, બીજી બાજુ તો આપણે મેળવવાની છે, તો જ આપણે આનો સારીનું પરિમિતિ મેળવવા સરવાળો કરી શકશું. આ બેનો સરવાળો થશે, આ બે બાજુનો સરવાળો થશે, પછી આપણને જવાબ મળશે. હવે આનો કર્ણ અહીંયા શું આપી દીધો છે? 61 આપી દીધો છે, એનો વર્ગ. હવે 61 નો તમે વર્ગ કરો એટલે 3721 મળે. તમારી નોટમાં 61 ગુણ્યા 61 કરી નાખજો. પછી 60 નો વર્ગ તમે કરો એટલે તમને 3600 મળે. પ્લસ અહીંયા જે આપણે બાજુ એને આપણે A B C D ગમે નામ આપી દો, એ આપણે મેળવવાનું છે. બરાબર. હવે તમે 3721 છે, 3600 આ બાજુ છે, એને તમે આ બાજુ લાવો તો 3721 માઇનસ 3600 તમને જવાબ મળે બાળકો 121. પણ 121 એની ઉપર વર્ગ છે, બરાબર. એટલે એને તમારે કાઢવું હોય તો તમારે એનું વર્ગમૂળ કરવું પડે. એટલે એનો જવાબ તમને મળે બાળકો 11. કારણ કે 121 કોનું વર્ગમૂળ છે? તો કે 11 નો. 11 નો તમે વર્ગ કરો તો તમને અહીંયા 21 મળે. જો અહીંયા તમે 11 મૂકી દો, એનો વર્ગ કરો એટલે અહીંયા તમને 121 મળે. એટલે અહીંયા તમે 11 તમે લખી શકશો. હવે તમને એક આ બાજુનું માપ તમને મળી ગયું, બરાબર. હું આને જ રાખ ચેકી નાખું, બરાબર. કેમ મળ્યું અહીંયા મેં તમને લખી દીધો. આ બાજુનું માપ મળી ગયું 11. હવે આ બાજુનું માપ પણ થશે 11, કારણ કે લંબચોરસની સામસામેની બાજુ કેવી હોય? સરખી હોય. હવે કરી નાખો સરવાળો. પરિમિતિ એટલે સરવાળો. અંબે માતકી જય. 60 અને 60 120, 11 અને 11 તો કે ભાઈ 22. જવાબ થશે આપણો 142. આપણો જવાબ છે 142 સેન્ટીમીટર. આવી ગયો બાળકો? કેટલું સમજીથી. આવો અઘરો દાખલો તમને કદાચ ઓલામાં પૂછાણો હોય ને તોય તમને રમતા રમતા આવડી જાય. પાયથાગોરસના પ્રમેયને કેમ એપ્લાય કરવું, કેમ એનું વિસ્તૃતીકરણ કરવું, કેવી રીતે એના વર્ગોમાંથી એના વર્ગમૂળ મેળવવા, બધું જ તમને સમજાવ્યું. શાંતિથી પેટમાં નોટ ડાઉન કરતા જાઓ અને વ્યવસ્થિત રીતે લખતા જાઓ, તમને કોઈ પણ જાતની તકલીફ નહીં પડે. આગળનો પ્રશ્ન, ત્રિકોણ ABCDમાં BC નું મધ્ય બિંદુ છે. ધ્યાન રાખજો, થિયરીના પ્રશ્નમાં જેમ કીધું હોય ને એમ કરતું જવાનું, તો જ તમને મજા આવશે. પહેલું તો વાત હું કીધું, ત્રિકોણ ABCમાં D એ BC નું મધ્ય બિંદુ દોરી નાખો. હાલો, મેં આ ત્રિકોણ દોરી નાખ્યો, A B અને C. હવે BC અહીંયા નીચે છે, એનું મધ્ય બિંદુ, એનો મતલબ અહીંયા મધ્યમાં બિંદુ છે, બરાબર. અહીંયા મધ્યમાં બિંદુ છે અને એનું નામ છે D, બરાબર. હવે AB બરાબર AC, એનો મતલબ આ AB અને આ AC, આ બેના માપ સરખા છે. તો આ જે મધ્ય બિંદુ તમે અહીંયા દોરેલું છે એ વચ્ચેની સીધી રેખાથી મધ્યગા બનતી હોય તો જ આ બે AB અને AC બે હરખા થાય, તો જ આપણે AB બરાબર AC લખી શકીએ. તમે એમ બે ભાગ કરો તો આમ બે કટકા કરી નાખો અને વચ્ચેના મધ્ય બિંદુ સાથે તમે લાઈન દોરો તો આપણે આ બે રીતે ભાગ બનાવી દીધા. એટલે AB અને AC આપણે કહી શકીએ. હવે આ તમને AC મળી ગયો તો આ કાટખૂણો બન્યો. પૂછ્યું છે શું? કે ખૂણો ADC, ખૂણો AD અને C આ શું થાય? તો આ થાય કાટખૂણો. કાટખૂણો એટલે 90. અંબે માતકી જય. કેટલું બાળકો શાંતિથી વ્યવસ્થિત થિયરીને એટલું એનાલિસિસ કરી તમને સમજાવ્યું છે કે ખરેખર આવું તો બાળકો
ફ્રીમાં છે એનો મતલબ એવો નથી, પણ આવું બાળકો તમને સ્કૂલ કરતા અપ લેવલનું ભણાવું છું અને ખૂબ શાંતિથી વ્યવસ્થિત તમે ન સમજાવી વસ્તુ ધીરેથી પ્રેક્ટિકલી કરીને તમને સમજાવું છું. બરાબર. આગળનો પ્રશ્ન બાળકો, નીચેના પૈકી બે ત્રિકોણ એકરૂપ થવા માટેની શરત કઈ નથી? બે ત્રિકોણ તમે બાળકો દોર્યા હોય ને, આ બે મેં ત્રિકોણ દોર્યા, માની લો કે આ લઘુકોણ છે, બધા ખૂણા 90 થી નાના હોય ને લઘુકોણ. આ કાટખૂણો છે, એનો મતલબ એક ખૂણો કાટખૂણો છે, એક ખૂણો 90 નો છે. તો કઈ શરત નથી? પેલી વાત એ મને એમ જોતા લાગે કે ક્યારેય ત્રિકોણની શરતમાં ખૂણા સરખા ના હોય, અલગ અલગ જ હોય. બે ત્રિકોણ તમે ભેગા કરો ને, લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ, લઘુકોણ, બે ગમે તમે ભેગા કરી દો તો એના ખૂણા ક્યારેય સરખા ના હોય. એટલે આ શરત પહેલી જ છે ને, ખૂ ખૂ ખૂ, એમાં જ મને ડાઉટ છે. હજી તમે બાજુ 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 મેળવી શકો, બાજુ તમે કરી શકો, બા ખૂ બા, એક બાજુ બીજી બાજુ ને એક ખૂણો તમે મેળવી શકો. બેયને તમે કાટખૂણા બે દોર નાખો તો તમને બે બાજુ ને બે ખૂણો એક મળી જાય. ખૂ બા ખૂ ઈ પણ તમે મેળવી શકો, પણ ખૂ 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 એવી કોઈ શરત નથી. કોઈ આપણે ખૂણા ભેગા કરી શકતા નથી, કારણ કે ગુરુકોણ, લઘુકોણ બધા અલગ હશે. ગુરુકોણ 90 થી ઉપર હોય, લઘુકોણ 90 થી નાનો હોય, કાટખૂણો 90 જેટલો હોય. ખૂણા ક્યારે સરખા થઈ શકે નહીં. એટલે આ શરત બાળકો એના માટે એકરૂપ થવા માટે એક નથી. બે ત્રિકોણને આપણે જોડી શકતા નથી. ચાલો બાળકો, આગળનો પ્રશ્ન, આપેલ આકૃતિમાં x ની કિંમત કેટલી થશે? અહીંયા જ મેં તમારા માટે દોરીને વ્યવસ્થિત રાખી દીધેલું છે. આ કિંમત બાળકો આપણને મેળવવાની છે. હવે આ એક ત્રિકોણ છે. તમે થિયરીમાં ભણ્યા છો કે અંતઃકોણના બે ખૂણાનો સરવાળો હંમેશા બહિષ્કોણ જેટલો થાય. એનો મતલબ આ ખૂણો જો 60 હોય તો આ ખૂણો પણ કેટલો હોય? 60 હોય. આ ખૂણો જો તમને 60 મળી ગયો તો આ ખૂણો હંમેશા કેટલો હોય? 120 હોય. કારણ કે અંતઃકોણના બે ખૂણાનો સરવાળો હંમેશા બહિષ્કોણ જેટલો હોય. આ તમારી થિયરીમાં આવે છે. બીજું, એક જ રેખા પર, એટલે તમને સામેનો ખૂણો 60 મળી ગયો, અને એક જ રેખા પર બે ખૂણા અંતઃકોણ ને બહિષ્કોણ હંમેશા 180 ના હોય. જો આ 60 હોય તો બહારનો ખૂણો કેટલાનો હોય? 120 નો હોય. બરાબર બાળકો? ખૂબ જ શાંતિથી, ખૂબ જ વ્યવસ્થિતથી થિયરીને પણ સમજાવતા હું તો કહું છું બાળકો, 20 પ્રશ્નોમાં હું તમારું આખું ચેપ્ટર લઈ લઉં છું. ત્રિકોણનું આખું ચેપ્ટર તમે કદાચ સ્કૂલમાં ના ભણ્યા હોય તો કઈ વાંધો નહીં, એટલું તમને બેઝિકથી સમજાવું છું. બાળકો, NMMS ની પરીક્ષામાં આપણું જે બ્રહ્માસ્ત્ર કહેવાય ને, એવી આ બુક છે, ગાગરમાં સાગર. તમામ પ્રકારની શોર્ટ ટ્રીકો માત્ર ને માત્ર 60 રૂપિયામાં. 60 રૂપિયામાં કાંઈ નથી આવતું. મોબાઈલનું રિચાર્જ કરાવો ને તો 400 રૂપિયાનો થાય. એમાં તમને 48,000 રૂપિયાની સ્કોલરશિપ માટે ખાલી 60 રૂપિયામાં ગાગરમાં સાગર નામની એક બુક છે, PDF. અને ગણિતમાં સ્પીડ, ઝડપ આવશે તમને. કેવી રીતે વર્ક કરવા, કેવી રીતે ઘનમૂળ કરવા, કેવી રીતે પાયથાગોરસનો પ્રમેય વાપરવો, કેવી રીતે ક્ષેત્રફળ ફટાફટ લાવવું, કેવી રીતે પરિમિતિ ફટાફટ લાવવી, એવી બધી શોર્ટ ટ્રીકોનામાં ભાગાકાર, ગુણાકાર કેમ કરો, બધું પાયામાંથી એમાં તમને સમજાવ્યું છે. એમાં તમને દરેક ટોપિક વાઇઝ શોર્ટ ટ્રીક આપી દેવામાં આવી છે. ફટાફટ રિવિઝન થઈ જશે, સરળ સમજૂતી તમને મળશે, અને મહત્વના બધા ટોપિકને કવર કરી લેવાનો પ્રયત્ન કરેલો છે. એટલે ખાસ બાળકો, આ બુક તમારા માટે બ્રહ્માસ્ત્ર સાબિત થશે. તમે જે અહીંયા પ્રશ્ન ભણો છો ને બાળકો ફ્રીમાં, એ તો તમે જ ભણો જ પ્લસમાં, પણ આ ફક્ત ને 60 રૂપિયામાં તમને ગાગરની અંદર સાગર, એટલી શોર્ટ ટ્રીક ઝીણવટપૂર્વક આમાં આયોજન કર્યું છે કે તમે આ પ્રશ્નો અહીંયા ભણતા ભણતા આને ઝડપથી કઈ રીતે સોલ્વ થાય અને તમારી NMS પરીક્ષામાં કઈ રીતે સોલ્વ થાય એનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. અને એના માટે બાળકો તમારે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે સંપૂર્ણ એની માહિતી મેળવી શકો છો. બરાબર બાળકો? હવે આપણે આપણા પ્રશ્ન તરફ આગળ વધીએ કે સમદ્વિબાજુ, જેની બે બાજુ સરખી હોય એને કહેવાય સમદ્વિબાજુ. ત્રિકોણનો એક ખૂણો 110 નો છે, માની લીધું એક ખૂણો 10 છે, તો બાકીના બે ખૂણાના દ્વિભાજકથી બનતો ખૂણો કેટલો હોય છે? અહીંયા મેં તમારા માટે દોરી જ રાખ્યો છે ત્રિકોણ. શાંતિથી ખૂબ વ્યવસ્થિત સમજજો. આ તમારી થિયરીમાં જ છે.
થોડુંક પણ આમ તેમ થશો ને તો તમને એમ થશે સાહેબ આ ક્યાંથી ક્યાં આવ્યું, પણ શાંતિથી સમજો એટલે મજા આવશે. જુઓ, આ એક ત્રિકોણ છે, સમદ્વિ બાજુ ત્રિકોણ કીધો છે એટલે આ બે બાજુ સરખી થઈ ગઈ. સમદ્વિ બાજુ ત્રિકોણ જો બે સરખી હોય તો આ બે ખૂણાના માપ પણ કેવા હોય? સરખા હોય. એમાં એક ખૂણાનું માપ તમને 110 આપી દીધો છે. તમને ખબર છે સમદ્વિ બાજુ ત્રિકોણ હોય, કાટકોણ ત્રિકોણ હોય, ગમે ત્રિકોણ હોય, ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય કે ન થાય? થાય. હવે તમે 180 થાય એનો મતલબ આ બી જે ખૂણો બનાવે છે એ અહીંયા હું દોરું એ બી અને સી, આ બે ખૂણા કેટલા થાય? 35 અને 35 ના થાય, કારણ કે 35 ને 35 70 અને 110 એટલે 180 થઈ ગયા. હવે તમારે દોડવાનો છે બે ખૂણાના દ્વિભાજકથી. દ્વિભાજક મતલબ બે ખૂણાની તમે મધ્યગા દોરો, સામેની બાજુના મધ્ય બિંદુ સુધી આવવાની તમે એક રેખાખંડ સુધીનો એક તમે શું કહેવાય રેખા દોરો, તો તમને જે બે જોડાણ થાય એને કહેવાય મધ્યગા. તો એ અહીંયા ભેગી થાય છે. અને હવે તમારે આ ખૂણો મેળવવાનો છે, મધ્યગાથી બનતો ખૂણો. તો આ બે ખૂણાના માપ તમને મળી ગયા અને આ ત્રણેય થઈને બી, ડી અને સી થઈને એક ત્રિકોણ બનાવે છે. ફાઇનલ છે. તો આ ત્રણેય ખૂણાનું માપ પણ 180 થાય, કારણ કે આ પણ એક નાનો એવો ત્રિકોણ થઈ ગયો. કોઈ પણ ત્રિકોણની અંદર ત્રિકોણ હોય ને તો એનું માપ 180 થાય. બરાબર? એટલે આ એબીસી માં તમે 180 કરી નાખ્યા એટલે 35 તમને મળી ગયા. હવે અહીંયા દ્વિભાજકથી ત્રિકોણ બન્યો છે અને આ ખૂણો તમને મેળવવાનો કીધો છે, એનો મતલબ આનું પણ માપ 180 થાય. હવે એકદમ વચ્ચેથી તમે રેખા લીધી છે તો આ ખૂણાના બે ટુકડા થયા. બરાબર? એટલે 35 ના તમે બે ટુકડા કરો એટલે 17.5 થાય. અહીંયા આખો ખૂણો 35 નો થાય. 17.5 અહીંયા, 17.5 અહીંયા. ક્લિયર? એવું જ અહીંયા થાય 17.5 અહીંયા, 17.5 અહીંયા. કમ્પ્લીટ. હવે આ નીચેનો ભાગ છે એ 17.5 છે, આ ભાગે 17.5 છે. ઈ બેને ભેગા કરી નાખો એટલે 35 થઈ ગયા. તમારે કરવાના છે 180. હવે તમે 180 માંથી 35 તમે બાદ કરી દો એટલે તમને મળી જાય 145. 180 માઇનસ 35 બરાબર 145. આ દાખલાનો જવાબ અહીંયા આવે 145. ખૂબ જ સરસ. હું તો કદાચ આને મોસ્ટ આઈએમપી આપું, મોસ્ટ આઈએમપી. શાંતિથી નો સમજાય બે વાર સમજો, તમને ક્યાંય તકલીફ નહીં પડે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન તમારી પરીક્ષામાં ભરપૂર પ્રેક્ટિસ થાય એવો પ્રશ્ન છે. ખરેખર બહુ મસ્ત સવાલ છે. શાંતિથી કઈ રીતે દ્વિભાજકો થયા, કઈ રીતે ખૂણો બન્યો, કેવી રીતે ત્રિકોણ બનીને 180 થાય, કઈ રીતે બે ભાગ થઈને 35 ના બે ભાગ થયા, બધું જ અહીંયા તમને સમજાયું છે. બરાબર બાળકો? ચાલો આગળનો પ્રશ્ન. આપેલ આકૃતિમાં x અને y ની કિંમત કેટલી થશે? હવે અહીંયા x અહીંયા છે, y અહીંયા છે. તમને શરૂઆતમાં જ મેં કીધું છે કોઈ પણ એક માપ આપી દીધેલું ને બીજું માપ પકડાઈ જાય. એક જ રેખા પર આવેલા બે ખૂણાનો સરવાળો હંમેશા 180 થાય. હવે આ 120 છે તો અંદરના ખૂણાનો સરવાળો કેટલો થાય? 60 થાય. હવે જો ઈ માપ તમને 60 મળતું હોય બાળકો, તો આ આખા ત્રિકોણનો સરવાળો 180 થાય. એ તો આપણને ખબર છે. હવે આપણને એક માપ આ મળી ગયું, એક માપ આ મળી ગયું, એનો મતલબ કે આ થઈ ગયા 150. હવે તમને બે ખૂણા પૂછ્યા છે x અને y. હવે x y નું માપ તમને 60 મળી ગયું. હવે આ છે ને એ x છે અને આ y છે, આ x છે, આ y છે, આ x છે, આ y છે, આ x છે અને y છે. આવું લખી નાખવાનું. બરાબર? હવે y કોણ છે આમાં? તો કે આ y છે, આ y છે, આ y છે, આ y છે. 60 y આપણને 60 મળ્યો. અહીંયા 60 છે નથી, મારો ચોકડી. અહીંયા 60 છે નથી, મારો ચોકડી. આ બે વિધા 60 60. હવે જો આ માપ 60 હોય, આ માપ 90 હોય, તો આ ત્રિકોણ આખે આખું છે એનો સરવાળો થાય 150. હવે તમારે કરવાનું છે 180. તો 180 માંથી 150 બાદ કરો તો વધ્યા કેટલા? 30. તો x કેટલો હોય? 30. ક્યાં છે જવાબ? બસ અહીંયા અંબે માંથી જાય x અને y. બોલ, છે આમાં કઈ નવું? બહિષ્કોણ હતો એમાંથી આપણે અંદરનો y મેળવી લીધો. y મેળવી લીધો એટલે ત્રણેયને આપણે 180 કરવાના છે. એટલે 180 માંથી આ બેનો સરવાળો બાદ કરી દીધો, મળી ગયો આપણને x, મળી ગયો આપણને y. કેટલું હેલું છે. ખોટા તમે ડરો છો બાળકો.
કઈ જ નથી, ખૂબ જ ઈઝી છે. નીચેલી આપણી આકૃતિમાં વેધ ત્રિકોણની બહાર હશે. તમે થિયરીમાં ભણ્યા હોય ને બાળકો, એટલે આવી રીતે જે ત્રિકોણ હોય ને એમાં વચ્ચેથી જોડી મધ્યગા જે બનાવે એને કહેવાય વેધ. આ બિંદુથી હું અહીંયા રેખાખંડના મધ્ય બિંદુ સુધી જોડ દઉં તો એને કહેવાય વેધ. એવી રીતે અહીંયાથી બી પસાર કરીને આવી રીતે હું જોડ દઉં સી સુધી, એને કહેવાય વેધ. બરાબર બાળકો? આ જે ત્રણ છે ને એને થઈ ગયા વેધ. બરાબર? મધ્યમ. શું કીધું છે? આકૃતિમાં ત્રિકોણનો વેધ. હવે આમાં તો વેધ દોરી શકાય, અંદર જ આવે. આમાં બી દોરી શકાય, તમે આમ દોરો અંદર જ આવે. આમાં તમે દોરો અંદર જ આવે. આ ત્રિકોણમાં તમે જો વેધ દોરવા જાઓ આમ કોઈ મેળ આવે? ન આવે. વેધ તમે દોરો ને બાળકો એટલે કાટખૂણો બની જાય. જુઓ, કાટખૂણો બની જાય. સમજે? એટલે આ એક આભાસી બારી છે. અને ગુરુકોણ, આ ગુરુકોણ છે. ત્રિકોણમાં લખી નાખજો ગુણધર્મમાં કે ગુરુકોણ જ્યારે આપેલો હોય ત્યારે એનો વેધ હંમેશા બહાર જ આવે, ત્યારે અંદરનો. જો આ ગુરુકોણ છે, આ લઘુકોણ છે, એનો વેધ જો એ દોરીને બતાવ્યું અંદર આવે. આ કાટકોણ છે, એનો વેધ તમે આમ દોરો છો અહીંયાથી આમ અંદર આવ્યું, એક જ વેધ દોરાય. આમાં તમે દોરો અંદર આવે, પણ આમાં તમે દોરવા જાઓ તો તમને મળશે નહીં. એટલે ગુરુકોણ એક એવો છે કે એનો વેધ હંમેશા ક્યાં હોય? બહાર હોય. આવું લખી નાખ્યું. તમને પ્રશ્નમાં એમ પૂછી શકે કે નીચેનામાંથી કોનો વેધ બહાર આવે? તો નીચે આપણે કાટકોણ, લઘુકોણ, ગુરુકોણ કે એક પણ નહીં. તો તમારો જવાબ શું આવશે? ગુરુકોણ. બરાબર બાળકો? આવું થિયરીમાં નોટમાં સાઈડમાં લખતું જાઓ. બાળકો એ 20 પ્રશ્નો છે ને, એમાં બીજા 5 પ્રશ્નો હું તમને સમજાવું છું. એટલે 20 પ્રશ્નોની જગ્યાએ બીજા 100 પ્રશ્નોની તમને પ્રેક્ટિસ થાય છે. આગળનો પ્રશ્ન બાળકો, ત્રિકોણને કુલ કેટલા અંગો હોય? જે થિયરી બાળકો ભણ્યા છે એને ખબર હોય. 3 ખૂણા, 3 બાજુ, અંબે માતકી જય. ત્રિકોણને કેટલા હોય? 6 અંગો હોય. બરાબર? પાઠ્યપુસ્તકમાં જ છેલ્લે નોંધમાં છે. બાળકો તમારી જે આ પરીક્ષા છે ને 7મા ધોરણ પછી 8માના પહેલા સત્રનું અને 7મું ધોરણ આખું એમાં પૂછાતું હોય છે. તો ગણિતની, સમાજની અને વિજ્ઞાનની પાઠ્યપુસ્તકોની પાછળ જે નોંધ હોય ને એ કરી નાખવાની, એના ઉદાહરણો કરી નાખવાના. આ પરીક્ષામાં છે ને એમાંથી બેઠા સવાલો નીકળી જતા હોય છે. બરાબર? આવું કોઈ કે નહીં બાળકો, તમને હું કહું છું, કારણ કે તમારે 48,000ની સ્કોલરશીપ મારે લેવડાવી છે. આગળનો પ્રશ્ન, ત્રિકોણ એક કાટખૂણો હોય, માની લો આવી રીતે દોરેલો છે અને આ એ છે એ કાટખૂણો છે. બરાબર? આ ખૂણો છે એ કાટખૂણો છે. તો તેના માટે શું સાચું છે? શરૂઆતમાં પાયથાગોરસનો પ્રમેય તમને મેં લખાવ્યો કે કર્ણનો વર્ગ બરાબર બે બાજુઓના વર્ગોનો સરવાળો. બે બાજુઓ કઈ થઈ? એ અને બી, એ અને સી. કર્ણ કોણ મળી ગયો? બી અને સી. મતલબ કર્ણનો વર્ગ બે બાજુઓના વર્ગોનો સરવાળો. અહીંયા બે બાજુ કઈ થઈ? એ બી પ્લસ બીસી બરાબર કર્ણ કોણ થયું? બીસી સ્ક્વેર. આવું કોણ છે? તો કે અહીંયા બીસી સ્ક્વેર, અહીંયા એક જ જગ્યાએ, અહીંયા એસી સ્ક્વેર છે ચોકડી. આવું તો કઈ આવે નહીં. બે ગુણાકાર, બાદબાકી આવતી નથી, સરવાળો આવે છે. એ બી બે બાજુઓ નો વર્ગ. બરાબર? થિયરી તમને એ જ પ્રમાણે બાળકો સમજાવું છું શાંતિથી. બહુ મસ્ત સવાલ છે. આપી આવું બી પૂછાઈ શકે છે. આગળનો પ્રશ્ન, આકૃતિમાં એક્સ અને વાય શોધો. એટલા દાખલા આપણે ગણ્યા બાળકો. આ પ્રશ્ન જવાબ કોમેન્ટ બોક્સમાં મને આપો ફટાફટ. ચાલો, આકૃતિ પરથી એક્સ પ્લસ વાય શોધો. એક્સ પ્લસ એટલે આ બે બિંદુ મેળવવાના છે. હવે આ બે બિંદુ તમને આપી દીધા છે. એનો મતલબ આ એક ત્રિકોણ છે, આ ભૂલી જાઓ. આ એક ત્રિકોણ છે. સી બિંદુ તમને મળી જાય. આ બેનો સરવાળો કરો, 180 માંથી બાદ કરો એટલે આ તમને મળી જાય. આ બેનો સરવાળો કેટલો થાય? તો કે સાહેબ 100. તો આ બિંદુ તમને કેટલું મળે? 80. હવે જો આ તમને 80 મળતું હોય તો આ બે ખૂણાનો સરવાળો તમને પૂછ્યો છે એટલે આખે આખો ભાગ તમે આમ ગણી નાખો. આમ તો એ બહિષ્કોણ થઈ ગયો. એક જ રેખા ઉપર જે ભાગ આવેલા હોય એનો ટોટલ સરવાળો 180 થાય. મેં તમને કીધું. તો આને 180 કરવું હોય તો આ માપ કેટલું હોય? 100. તો જ આ 80 હોય. બરાબર?
એટલે આ બેનો સરવાળો કેટલો હોય? 100. અંબે માત કી જાય. કેટલું છે? કઈ જ નથી. કેવી મસ્ત આકૃતિ. આમ પ્રશ્ન તમને બીવરાવે કે ભલે આમાં શું એ છે, પણ કેટલું આપણે શાંતિથી કે ભાઈ ત્રિકોણ 180 હોય, આ બેનો સરવાળો બાદ કરો એટલે આ ખૂણાનું માપ મળે. એની બાજુમાં એ રેખા સાથે જોડાયેલો ખૂણો બહિષ્કોણ છે, અને એક જ રેખા પરના ખૂણાનો ટોટલ સરવાળો 180 થાય. બહિષ્કોણ હોય એટલે તો આ 80 હોય તો આને તમે 100 કરો તો એનો સરવાળો થાય, અને તમને એ x + y તો પૂછ્યું છે. ચાલો આગળના પ્રશ્ન તરફ. ખૂણા x નું મૂલ્ય શોધો. અત્યાર સુધી ત્રિકોણ અને બહિષ્કોણનું બધું સમજાયું. બહિષ્કોણ એટલે બહારનો ખૂણો, અને એક જ રેખા ઉપર આવેલા ખૂણાનો ટોટલ સરવાળો કેટલો થાય? 180. આ પ્રશ્નનો જવાબ કોમેન્ટ બોક્સમાં આવવો જોઈએ ધડાધડ. જો આ 130 છે, આ એક જ ખૂણા ઉપર આવેલા ખૂણાનો સરવાળો 180 થાય. જો આ 130 હોય, અંદરનો સરવાળો કેટલો થાય? 50. હવે આ આખું ત્રિકોણ બની ગયું, એટલે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. તો આ બે ખૂણા થઈને જો 100 થતા હોય તો આ ખૂણો કેટલાનો હોય બાળકો? 80 નો હોય. કારણ કે તો જ આને 80 તમે લ્યો તો જ બાળકો ત્રણેયનો સરવાળો 180 થાય. અને આ 50 ક્યાંથી આવ્યા? કારણ કે આ બહિષ્કોણ છે, અને એક જ રેખા ઉપરના સરવાળો 180 થાય. ચાલો આગળનો પ્રશ્ન. ત્રિકોણ ABC માં સૌથી શરૂઆતમાં જે આવ્યું હતું ને, સમજાયું હતું ને પહેલા પ્રશ્નમાં, કે બે બાજુઓનો સરવાળો ત્રીજી બાજુ કરતા હંમેશા મોટો હોય, અને બે બાજુઓનો તફાવત ત્રીજી બાજુ કરતા ઓછો હોય. તો આમાં શું કીધું છે? આપણે દોરી જ નાખો ત્રિકોણ A, B અને C. AB અને BC બરાબર 80 થાય. આ માની લો 5 છે, આ માની લો 8 છે. આ બેનો સરવાળો તમે 13 કરો તો આ 13 થાય? ન થાય, કારણ કે એના કરતા કેવો હોય? વધારે જ હોય. એટલે આ વિધાન ખોટું. બરાબર. હવે AB બે સરવાળો હંમેશા મોટો હોય. AB અને ABC હંમેશા આની કરતા કેવું હોય? મોટો હોય. માની લો કે આ 6 છે, તો આ બેનો તમે સરવાળો કરો તો કેટલા થયા? 11. 11 આને કરતા મોટા છે, તો AB અને BC ગ્રેટર ધેન AC. ગ્રેટર ધેન એટલે આમ કહે છે કે આ બે ભેગા થઈ જાય તો કે અમે તને કોણી મારશું. કોણી મોટા છે, મોટા થઈ ગયા. એટલે આનો સરવાળો હંમેશા આ બેના સરવાળો આના કરતા કેવો હોય? મોટો. આ જવાબ આપણો સાચો. 599મો પ્રશ્ન. 599. બાળકો કેટલા પ્રશ્નોની તમને ભરપૂર પ્રેક્ટિસ કરાવી, એકદમ ફ્રીમાં. પણ આટલું થિયરીથી તમને વ્યવસ્થિત સમજાવ્યું છે ને, ખરેખર જબરદસ્ત તમને સમજાવ્યું છે. કોઈ ત્રિકોણની બે બાજુની લંબાઈ અનુક્રમે 6 અને 5 સેમી છે, તો ત્રીજી બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી કરતા નાની થવી જોઈએ. નાની તમને વાત આવી એટલે સરવાળા બાદબાકીની વાત આવી. હવે તમે 6 અને 5 નો તમે સરવાળો કરો, 11 થાય. 6 અને 5 નો તમે તફાવત કરો તો 1 થાય. આમાં ક્યાંય 1 છે? નથી, એટલે તફાવતની વાત નથી, સરવાળાની વાત છે. સેમી કરતા નાની થવી જોઈએ. તમને ખબર છે કે બે બાજુઓનો સરવાળો હંમેશા ત્રીજી બાજુ કરતા કેવો હોય? મોટો હોય. મોટો હોય એટલે એનાથી હંમેશા નાની થવી જોઈએ. એટલે 11 સેમી તમારો જવાબ આવે. બરાબર. ખાલી જગ્યા સેમી કરતા ત્રીજી બાજુ સેમી કરતા હંમેશા કેવી હોય? નાની થવી જોઈએ. આગળનો પ્રશ્ન, છેલ્લો અને લાસ્ટ પ્રશ્ન બાળકો. ઈ પણ એ જ ઉપર છે. ત્રિકોણનો બે બાજુઓનો સરવાળો ત્રીજી બાજુ કરતા મોટો હોય. ત્રિકોણની બે બાજુઓનો તફાવત ત્રીજી બાજુ કરતા કેવો હોય? નાનો હોય. અહીંયા તમને એક બાજુ 8 આપી છે, એક બાજુ આપી છે. દોરીને સમજાવી દો બાળકો. P, Q અને R. માની લો 8 છે, PQ અને QR આ 3 છે. તો આ બેનો સરવાળો તમે કરો તો 11 થાય. તફાવત કરો તો કેટલો થાય? 5 થાય. બરાબર. 11 એવો કોઈ જવાબ નથી, એટલે તમારે 5 બાજુ મતલબ તફાવત બાજુ તમારે જવાનું છે. હવે 5 સેમી લંબાઈ સેમીથી વધુ હોય, એનો મતલબ એ બેનો તફાવત એનાથી ક્યાં હોય? એનાથી વધુ હોય. બરાબર. 5 સેમી. થેન્ક યુ બાળકો. ત્રિકોણના પ્રશ્નો અને ગુણધર્મોનો સંપૂર્ણ બેઝિકથી અને થિયરીની સાથે તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. કંઈ પણ ના સમજાણો હોય સ્ટોપ કરો વિડીયો, એનાલિસિસ કરો, પ્રેક્ટિસ કરો. તમને એનએમએમએસની પરીક્ષામાં ભરપૂર ફાયદો થશે. અને એનએમએમએસની પરીક્ષામાં બાળકો એવા પ્રશ્નપત્રો આપણે લાવવાના છીએ કે તમને જે 90 માર્કનું છે ને 180,
તમને હું ગેરંટી સાથે કહું છું, તમને ભરપૂર ફાયદો થશે. એટલા માટે તમે જોડાયેલા રહેજો અને જે વિડીયો ના જોયા હોય એ પણ જોજો. આવનારા વિડીયો માટે પણ જોડાયેલા રહેજો, કારણ કે મેટ ઉમેશ સર ખૂબ સરસ ભણાવવાના છે અને વિજ્ઞાન સમાજના પ્રશ્નો પણ ખૂબ જ સારી રીતે તમને થિયરી ટાઈપમાં સમજાવવાના છે. કંઈ જ બાકી રહેવા દેવાનું નથી. કોઈ પણ જગ્યાએથી પ્રશ્ન આવશે, તમને આવડશે એની ગેરંટી છે. બરોબર બાળકો? તો મળીએ. તમે તમારા મિત્રોને, તમારા સાથી મિત્રોને, તમારા ભાઈ બહેન જે ભણતા હોય એમને, અને જે કોઈ પણ એનએમએમએસની તૈયારી કરશે બધાને વિડીયોની લિંક શેર કરો, લાઇક કરાવો, સબસ્ક્રાઇબ કરાવો, જેથી એ બધાને વિડીયો પહોંચતો થઈ જાય અને ભરપૂર લાભ લ્યો અને પરીક્ષામાં તમે ભરપૂર રીતે પાસ થાવ એવી ભગવાનને પ્રાર્થના. આ સાથે આપણું સેશન આપણે પૂરું કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. નિકુંજભાઈ.